તો રખડતી રંજાડને લીધે અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। દ્વારકા નજીક સર્જાયેલા અકસ્માતમાં 7 લોકોના મોત બાદ પણ તંત્ર નથી જાગ્યું। જામનગર રાજકોટ હાઈવે પર રસ્તા પર અડીંગો જમાવીને બેઠેલા ઢોરથી રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। રસ્તા પર રખડતા ઢોરથી અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે। હાઈકોર્ટની ટકોર બાદ પણ હાઈવે પર ઢોરને રસ્તા પર આવતા રોકવાની કામગીરી ન કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં રખડતા ઢોરની રંજાડને લઈને અનેક અકસ્માતો સર્જાય છે। શનિવારે રાત્રે દ્વારકા નજીક જે 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો તેમાં 7 લોકોના જીવ ગયા છે। તેની પાછળનું મુખ્ય કારણ પણ ફૂટ્યો આડો ઉતરતા અકસ્માત સર્જાયાનું જાણવા મળ્યું છે। જામનગર હોય કે રાજ્યના અન્ય જિલ્લાઓ ત્યાં રખડતા ઢોરની રંજાડ જોવા મળી છે। હાલ ન્યૂઝ 18 પહોંચ્યું છે જામનગર રાજકોટ હાઈવે પર। ત્યાં રસ્તા ઉપર આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, રસ્તે જે ઢોર છે તે અડીંગો જમાવીને બેઠા છે ને અહીં જે વાહન ચાલકો પસાર થાય છે, આ વાહન ચાલકો જ્યારે પસાર થતા હોય છે ત્યારે આ જે ઢોર બેઠેલા હોય છે તે રસ્તે નીકળતા હોય છે અને જે અકસ્માત સર્જાય છે જેમાં અનેક લોકોના જીવ ગયા છે। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો દ્વારકામાં જે તાજેતરમાં જ અકસ્માત સર્જાયો અને 7 લોકોના જીવ ગયા છે, ત્યારે આ ઘટનામાંથી બોધપાઠ લઈ અને રખડતા ઢોરની રંજાડ છે તેના માટે તંત્ર નક્કર કાર્યવાહી કરે તે જરૂરી છે। જે પ્રકારે હાઈકોર્ટની ટકોર બાદ પણ તંત્ર છે તે જાગ્યું નથી ને આ પ્રકારના અકસ્માત જ્યારે સર્જાય છે ત્યારે બોધપાઠ લઈ અને નક્કર કાર્યવાહી થાય તે પણ જરૂરી છે। કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। જેમાં પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે। નેશનલ હાઈવે પર અડીંગો જમાવીને બેઠેલા ઢોરના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। વારંવાર રખડતા ઢોરના કારણે જીવલેણ અકસ્માત સર્જાતા હોવા છતાં તંત્ર તરફથી કોઈ કામગીરી ન કરાતા રાહદારીઓમાં પણ રોષ છે। નયા ઢોરનો હાઈવે ઉપર બહુ ત્રાસ છે। નાના વાહન માટે કે મોટા વાહન માટે આવતા જતા હોય બહુ તકલીફ પડે છે। હવે એનું શું કરવું, કોઈ કઈ કરવા વાળું છે નહીં અહીંયા। કઈક આને હાચવણી કરો તો બધાનું જીવ બચે, ઢોરનું બચે, માણાનું બચે। આમાં અરે બહુ બીક લાગે સાહેબ, આંકવામાં બહુ ધીમી ગાડી આપવી પડે છે અને ખાડા રસ્તા એવા ખરાબ છે, સમજી લ્યો। કોઈ જાતનું તંત્ર ધ્યાન નથી આપતું। રાજકોટની વાત કરીએ, રાજકોટના નેશનલ હાઈવેના સીધા આપણા દૃશ્ય બધા હાઈવે ઉપર આપ જોઈ શકો છો કે અત્યારે આ જે ગાયો છે, ગાયો રસ્તાના વચ્ચોવચ્ચમાં ઊભી હોય છે અને બીજી તરફ વાત કરીએ જે રીતે આ રસ્તો છે હજારો વાહન ત્યાંથી ચાલતા હોય છે। આ રાજકોટથી અમદાવાદ સુધીનો નેશનલ હાઈવે છે, ત્યાં રસ્તામાં અડીજડ જમાવી અને ગાયો ત્યાં હોય છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો કેટલા અકસ્માત થતા હોય, કેટલા વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડે છે, કેટલી બાઇક સવારોને કેટલાઓને ઈજા થતી હોય છે। જ્યારે આ આપ જોઈ શકો છો કે જ્યારે આજથી વાહન આવતા હોય છે, વાહનને કેટલી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જે રીતે આપ જોઈ શકો છો કે રોડના વચ્ચોવચ્ચમાં અત્યારે અડીંગા જમાવીને બેઠી છે ગાયો અને આપ જોઈ શકો છો કે સામેથી કેટલા વાહન આવતા હોય છે। વાહનવાળાને લોકોને કેટલી પરેશાનીનો સામનો કરવો પડે છે। ક્યારેક તો અકસ્માત મોટા સર્જાતા હોય છે અને જાનહાનિ બી થતી હોય છે, છતાં ઢોર માલિકને કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। નગરપાલિકા દ્વારા કોઈ જાતની ઢોર માલિકને દંડ વસૂલ કરવામાં નથી આવતો। ઢોર પકડવાની કામગીરી હજી સુધી કરવામાં આવી નથી, ના ઢોર માલિકોને દંડ વસૂલ કરવામાં આવે છે। આ રીતે કેવી રીતે ચાલશે કે ક્યારેક મોટા અકસ્માત થતા હોય છે, વાહનથી હજારો વાહન નેશનલ હાઈવે પર ચાલતા હોય છે, છતાં કોઈ જાતનું તંત્રનો પેટનો પાણી હલતો નથી। આ રીતે અકસ્માત મોટા પાયે થતા હોય છે, તેને રોકવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી કરવી પડે। ના બગાડી વિઝન ગુજરાતી। તો હાઈવે પર રખડતા ઢોરે 7 લોકોનો જીવ લીધો છે। દ્વારકામાં ટ્રિપલ અકસ્માતમાં 7ના મોત થયા છે। બરડિયા ફન હોટલ નજીક ગમકવાર અકસ્માત થયો। રોડ પર ઢોરને બચાવવા જતા બસ કાર સાથે ટક્કર। બસ ઇકો કાર અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માતમાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે। અકસ્માત બાદ ખાનગી બસ રોડ પર પલટી ગઈ હતી। ઇજાગ્રસ્તોને ખંભાળિયા અને દ્વારકા હોસ્પિટલ ખસેડાયા હતા। તો બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે। બસનો કાબુ ગુમાવતા બસ ડિવાઈડર ક્રોસ કરીને બીજી સાઈડ ઇકો અને સ્વિફ્ટ કાર સાથે અથડાઈ હતી। આ અકસ્માતમાં કુલ 7 લોકોના મોત થયા, જ્યારે 10થી વધુ લોકો સારવાર હેઠળ છે, જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। મૃતક કલોલ તાલુકાના રહેવાસી ઇકો કાર લઈ દ્વારકા ખાતે દર્શન કરવા માટે આવ્યા હતા, જ્યારે અન્ય ઈજાગ્રસ્ત સ્વિફ્ટ કાર જૂનાગઢ જિલ્લાના કેશોદમાં લઈને પહોંચી રહ્યો હતો। તો વડોદરામાં 1 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુભાનપુરા રાવપુરા વિસ્તારમાં પાણી ભરાયા છે। રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે।
તો વધુ માહિતી માટે સંવાદદાતા હાર્દિક વડોદરાથી લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. હાર્દિક, શું માહિતી છે? અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે વડોદરામાં શરૂઆતી વરસાદમાં 1 કલાકની અંદર જ. લુમના, જો વડોદરા શહેરની વાત કરીએ તો 1 મહિના બાદ ફરી એક વખત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે વડોદરા શહેરમાં જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે શહેરના રાવપુરા વિસ્તારના દ્રશ્યો છે અને રાવપુરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઉલ્લેખનીય બાબત છે કે આપણે અગાઉ દર્શકોને કીધું પ્રમાણે કે જે પૂરની પરિસ્થિતિ છે એટલે કે કુદરત છે તેને વડોદરા મહાનગરપાલિકાને 1 મહિનાનો સમય આપ્યો હતો, પરંતુ 1 મહિનાનો સમય વીતી ગયો. વડોદરા મહાનગરપાલિકાએ પોતાની ઊંઘ ન ઉડાડી અને એનું જે પરિણામ જે છે તે ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકો જે છે પોતાની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છે. રાવપુરા વિસ્તાર આ મુખ્ય બજાર કહેવામાં આવે છે અને મુખ્ય બજારના વેપારીઓ છેલ્લા ઘણા વર્ષોથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે તેનો સામનો કરતા હોય છે. વેપારીઓની અનેક વખત રજૂઆત થઈ, પરંતુ વડોદરા મહાનગરપાલિકાની ઊંઘ જે છે તે ઉડવા તૈયાર નથી અને એના જ કારણે વેપારીઓએ લાખો કરોડો રૂપિયાનું નુકસાન જે છે તે વેઠવાનો વારો આવતો હોય છે. જોઈ શકાય છે દુકાનો ટપોટપ દુકાનો બંધ કરીને જે વેપારીઓ છે તેઓ પોતપોતાના ઘરે પહોંચી ગયા છે અને દુકાનની અંદર રહેલો જે માલ સામાન છે તે સહી સલામત ખસેડી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે આથી રાવપુરા વિસ્તારની વાત, પરંતુ શહેરના મોટા ભાગના વિસ્તાર જે છે ત્યાં જળબંબાકારની સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે અને નીચાણવાળા વિસ્તારના જે લોકો છે તેમની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થયો છે, કારણ કે છેલ્લા 1.5-2 કલાકથી વરસાદ જે છે તે અવિરત વરસી રહ્યો છે અને અવિરત વરસાદ વરસી રહ્યો છે. એના કારણે જે પૂરની પરિસ્થિતિ છે તેનું નિર્માણ જે છે તે ફરી એક વખત વડોદરા શહેરમાં થયું છે. જો આ જ રીતે વરસાદ જે છે તે વરસતો રહેશે તો ગઈ વખતે જે પૂર આવ્યું હતું એ જ પૂરની પરિસ્થિતિનો સામનો જે છે તે વડોદરા વાસીઓ કરવો પડે તો નવાઈ નહીં, કારણ કે પ્રી મોન્સૂન કામગીરી જો થઈ હોત તો આ પરિસ્થિતિ ન થઈ હોત. કીધું પ્રમાણે કે આ વર્ષની વાત નથી, પરંતુ દર વર્ષે વડોદરા વાસીઓ અને ખાસ કરીને રાવપુરા વિસ્તારના જે વેપારીઓ છે તેઓ આ જ પ્રકારની હાલાકી જે છે તેનો સામનો કરતા હોય છે. એટલે આજે વરસાદ જે છે તે વડોદરા વાસીઓ માટે અત્યારે આફતનો વરસાદ સાબિત થતો હોય તેમ લાગી રહ્યું છે. લુમના, હાર્દિક, એક મોટો પ્રશ્ન અહીં એ પણ બની રહ્યો છે કે વડોદરા એટલું મોટું શહેર છે, પ્રી મોન્સૂનની કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચ થાય છે, તો એ પૈસા જાય છે ક્યાં જો આ પ્રકારની કામગીરી થઈ હોય? બિલકુલ લુમના, પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો જે ખર્ચવામાં આવે છે એ કરોડો રૂપિયા કાં તો પછી અધિકારીઓ અને નેતાઓના ખિસ્સામાં જાય છે, કાં તો પછી આ રીતે પાણીમાં જાય છે. કારણ કે જો પ્રી મોન્સૂન કામગીરી જે છે તે કરવામાં આવી હોત તો પછી આ રીતે જે વડોદરાના રસ્તાઓ છે તે વરસાદી પાણી જે છે તે ન ફરી વળ્યા હોત. વડોદરા મહાનગરપાલિકામાં જે ભ્રષ્ટાચારની નીતિ છે અને એ નીતિ એ હદે વધી ગઈ છે કે નાગરિકોની પરવા જાણે સત્તાધીશોને અને અધિકારીઓ હોય ના તેમ તે વર્તન કરી રહ્યા છે. આ અંગે જો નાગરિક રજૂઆત કરવા જાય તો તેની સાથે તોછડી ભાષામાં વર્તન કરવામાં આવે છે. એટલે વડોદરા વાસીઓ માટે સૌથી મોટો સવાલ એ છે કે ફરિયાદ કરવી તો કોને કરવી, અધિકારીઓને કરવી, નેતાઓને કરવી કે પછી કુદરતને કરવી? એટલે વડોદરા વાસીઓ અત્યારે મૂંઝવણમાં મુકાયા છે, કારણ કે આ પરિસ્થિતિ જે છે એ વડોદરા વાસીઓ માટે ખૂબ જ કપરી પરિસ્થિતિ છે. અધિકારીઓ નેતાઓ અત્યારે પોતાના કેબિનમાં બેઠા હશે, કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પરથી સ્થિતિનો તાગ મેળવતા હશે, પરંતુ તેઓ ગ્રાઉન્ડ લેવલ પર આવે ત્યારે તેમને ખબર પડે કે વડોદરા વાસીઓ જે છે તે આવા વરસાદમાં કયા પ્રકારની હાલાકી જે છે તે વેઠી રહ્યા છે. લુમના, બિલકુલ હાર્દિક, એક મહત્વની વાત અત્યારે આપે એ કરી કે જ્યારે લોકો પૂછે છે ત્યારે તંત્ર તેમને યોગ્ય જવાબ નથી આપતું અને આપની પાછળ કેટલાક લોકો પણ જોવા મળી રહ્યા છે, તેમની પાસેથી પણ તેમની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરશો. જે હાલાકી તેમને થઈ રહી છે, તંત્ર જાણે કે કેટલા હેરાન છે લોકો. બિલકુલ અહીંયા કેટલા લોકો ઉભા છે તેમની સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું. મોટાભાઈ, તમે વેપારી છો, શું કહેશો? અત્યારે ભાગશો કોઈ મતલબ નથી, તંત્રને રજૂઆત કરીને થાક્યા છો. લુમના, અત્યારે આ જે વેપારીઓ છે અત્યારે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે અને સ્વાભાવિક વાત છે, એમને આ જગ્યા પર પોતાનો કામ ધંધો કરવાનો છે, વ્યવસાય કરવાનો છે. જો વેપારીઓ તંત્રના વિરુદ્ધમાં બોલશે તો તંત્ર જે છે ત્યાં વેપારીઓને હેરાન પરેશાન કરી મૂકશે. એટલે વડોદરા વાસીઓ અત્યારે લાચાર બન્યા હોય ત્યાં પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે. લુમના, બિલકુલ હાર્દિક, લોકો લાચાર બન્યા છે, હેરાન પરેશાન થઈ રહ્યા છે. અનેક વિસ્તારોના ગરનાળા પણ બંધ કરવા પડ્યા છે. કયા કયા વિસ્તાર છે વડોદરાના હાર્દિક કે જ્યાં બહુ જ પાણી ભરાયું હોય અને આ પ્રકારથી લોકો પરેશાન થઈ રહ્યા હોય? મુખ્ય ગરનાળું કહેવાય છે. જે પશ્ચિમ વિસ્તાર છે તેને પૂર્વ વિસ્તારમાંથી જોડવાનું કામ કરે છે તે અલકાપુરી ગરનાળું થોડી વાર પહેલા જ બંધ કરવામાં આવ્યું છે. એના પછી જેતલપુર ગરનાળાની વાત કરીએ તો જેતલપુર ગરનાળું જે છે તે બંધ કરવામાં આવ્યું છે. પ્રિય લક્ષ્મી મિલ વાળું જે ગરનાળું છે એ પ્રિય લક્ષ્મી મિલનું ગરનાળું છે તે પણ બંધ કરવામાં આવ્યું છે. બીજી વાત કરીએ કે મેં કીધું પ્રમાણે કે વિશ્વામિત્રીની જે સપાટી છે એ 20 ફૂટ સુધી પહોંચવાની તૈયારીમાં છે. એટલે જે નીચાણવાળા વિસ્તાર છે કે તલસટ છે, જામવા છે, મકરપુરા છે, તલસાલી છે, એના સહિતના કલાલી સહિતના જે જુદા જુદા વિસ્તાર છે, કારેલીબાગ, જલારામ નગર છે, તે તમામ જગ્યા પર જે ઝુંપડપટ્ટી એરિયા છે
ત્યાં પણ વરસાદી પાણી જે છે તે ભરાવાની શરૂઆત જે છે તે થઈ ગઈ છે. ઉલ્લેખનીય બાબત છે કે રસ્તો જે છે સુમસડાક જોઈ શકાય છે. એકલ દોકલ વાહન ચાલક છે તે પોતાના જીવના જોખમે અહીંયાથી પસાર થઈ રહ્યા છે. આ રસ્તો એ જ છે કે જ્યાં સામાન્ય દિવસ હોય ત્યારે હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે. આ જગ્યા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે, પરંતુ આજે વરસાદ વરસ્યો તેમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે અત્યારે રસ્તો જે છે તે સુમસડાક બન્યો હોય તેમ લાગી રહ્યું છે. અને પછી વેપારીઓ હોય કે પછી સામાન્ય નાગરિકો હોય, તમામ લોકો જે છે પોતાના ઘરમાં બેસી રહેવા માટે મજબૂર બન્યા હોય ત્યાં પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે તે વડોદરા શહેરમાં થયું છે. લોના બિલકુલ હાર્દિક, જ્યારે સામાન્ય દિવસો હોય છે ત્યારે સ્માર્ટ સિટીની વાત કરવામાં આવતી હોય છે, પરંતુ આ સ્માર્ટ સિટીના દ્રશ્યો કંઈક અલગ જ છે. તો આપ જોડાયેલા રહેશો. અમીર રાવત જોડાયા છે અમીર સાથે, તેમની સાથે ચર્ચા કરીએ. જી બેન, જે પ્રકારના દ્રશ્યો અત્યારે શરૂઆતી વરસાદમાં વડોદરામાં સામે આવી રહ્યા છે, આપ શું કહેશો? વડોદરા શહેરના તંત્ર પર ખૂબ મને આક્રોશ બી છે અને વડોદરા શહેરના નાગરિકો જે હવે વરસાદના નામથી ડરવા લાગ્યા છે, ફફડવા લાગ્યા છે, એ લોકો પર